બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કુબેર ડિંડોરે જણાવ્યું છે કે 24,700 જેટલી ભરતી તબક્કાવાર થશે અને મેરિટના આધારે ભરતી કરવામાં આવશે। તો પ્રાથમિકમાં પણ ભરતી કરવામાં આવશે અને ભરતી પ્રક્રિયા ચાલુ છે। પોર્ટલ પર સિસ્ટમ સાથે ભરતી થઈ રહી છે તેમજ વિલંબ અંગે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે। ત્યારે શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। આપણે જે 24,700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે। આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે। એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે। એચમેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે। ટેટ 2 6 થી 8ની એની પણ શરૂઆત થઈ ગઈ છે। એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। મહીસાગરના લુણાવાડામાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે। આવાસ મંજૂર કર્યા બાદ દબાણની નોટિસ આપવામાં આવી છે। દબાણ દૂર કરવા પોલીસ સાથે તંત્ર પહોંચ્યું અને જેસીબી દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવી તો ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી। ત્યારબાદ તંત્રને ખબર પડી કે આ સરકારી જગ્યા છે। પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલ આવાસને નોટિસ આપવામાં આવી છે। જેસીબી તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું અને પરિવાર પાસે પાલિકાનો વેરો આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અમારા જોડે બધું ગ્રુપ છે। જમીન અમારના ઘરવેરું ભરતા હતા, આકારણી બી છે। પછીથી અમને એક જ નોટિસ આપી હતી અને ઘર તોડવામાં આવ્યું છે તે એ નોટિસ અમે પાછી રજૂ કરી હતી। અમને આ વાત અમારી જાણ હેઠળ છે। 3-4 મહિનાથી અમે જોઈ રહ્યા છીએ પણ અમે આ જોયેલ છે કે આ સરકારી જમીનમાં મકાન બનાવેલ છે અને એમની જમીન પાછળના ભાગે છે। એમનું સિટી સર્વેનું એવું કેવું છે। એમાં સમાચારમાં હવે આગળ વધીએ તો વલસાડમાં ઉમરગામમાં ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા।